નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને જે સિલેબસ આપેલો છે એ મુજબ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટમાં જોવાનું છે. આજે આપણે સજીવોમાં વિવિધતા, બરાબર. એ સિવાય આપણે મુદ્દા નંબર 1ના દરેક ટોપિક વાઇઝના MCQ મૂકી દીધા છે અને સજીવોના લક્ષણો પર એક વિડીયો બનાવી દીધો છે અને એ સિવાય બંધારણના પણ વિડીયો બનાવીને મૂકેલા છે, જેનું પ્લેલિસ્ટ છે આપણી યુટ્યુબ ચેનલમાં, સ્પેશિયલ પોલીસ તૈયારી 2026. તો એમાં જઈને જોઈ લેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, બરાબર. અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો તમારો વધુ સમય ના લો અને શરૂ કરીએ આપણા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, મશરૂમ બિલાડીનો ટોપ એ કયા પ્રકારનો સજીવ છે? ઓપ્શન એ છે લીલ, ઓપ્શન બી ફૂગ, ઓપ્શન સી પ્રાણી, ઓપ્શન સી પ્રોટિસ્ટા. અહીંયા પ્રશ્ન નંબર 1નો જવાબ છે ઓપ્શન બી ફૂગ. મશરૂમ જે બિલાડીનો ટોપ તરીકે ઓળખાય છે એ ફૂગ પ્રકારનો સજીવ ગણાય છે. પ્રશ્ન નંબર 2, 5 સૃષ્ટિનું વર્ગીકરણ કોને આપ્યું હતું? ઓપ્શન એ કેરોલસ લિનિયસ, ઓપ્શન બી રોબર્ટ વ્હાઇટ-ટેકર, ઓપ્શન સી ચાર્લ્સ ડાર્વિન અને ઓપ્શન ડી એરિસ્ટોટલ. તો પ્રશ્ન નંબર 2નો જવાબ છે ઓપ્શન બી રોબર્ટ વ્હાઇટ-ટેકર, જેને 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું હતું. પ્રશ્ન નંબર 3, કયા જૂથના સજીવોમાં કોષકેન્દ્ર પટલનો અભાવ હોય છે? ઓપ્શન એ પ્રોટિસ્ટા, ઓપ્શન બી મોનેરા, ઓપ્શન સી ફૂગ અને ઓપ્શન ડી વનસ્પતિ સૃષ્ટિ. આપણો પ્રશ્ન નંબર 3નો જવાબ છે ઓપ્શન બી મોનેરા. મોનેરા જૂથના સજીવોમાં કોષકેન્દ્ર પટલનો અભાવ હોય છે. પ્રશ્ન નંબર 4, દ્વિનામી નામકરણ પદ્ધતિના જનક કોણ છે? ઓપ્શન એ કેરોલસ લિનિયસ, ઓપ્શન બી લેન્ડમાર્ક, ઓપ્શન સી મેન્ડેલ અને ઓપ્શન ડી R.H. વ્હાઇટ-ટેકર. પ્રશ્ન નંબર 4નો જવાબ છે ઓપ્શન એ કેરોલસ લિનિયસ, કે જેમને દ્વિનામી નામકરણની પદ્ધતિ ના જનક ગણવામાં આવે છે. એટલે કે દ્વિનામી નામકરણ પદ્ધતિના જનક કેરોલસ લિનિયસને ગણવામાં આવે છે. ચલો, પ્રશ્ન નંબર 5, વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ એકદળી, ઓપ્શન બી દ્વિદળી, ઓપ્શન સી દ્વિઅંગી અને ઓપ્શન ડી ત્રિઅંગી. પ્રશ્ન નંબર 5નો જવાબ છે ઓપ્શન સી દ્વિઅંગી. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી દ્વિઅંગીને કહેવાય છે. પ્રશ્ન નંબર 7, કઈ વનસ્પતિમાં વાહક પેશીનો પ્રથમ વખત વિકાસ થયો હતો? ઓપ્શન એ એકઅંગી, ઓપ્શન બી દ્વિઅંગી, ઓપ્શન સી ત્રિઅંગી અને ઓપ્શન ડી અનાવૃત બીજધારી. પ્રશ્ન નંબર 6નો જવાબ છે ઓપ્શન સી ત્રિઅંગી. ત્રિઅંગી વનસ્પતિમાં વાહક પેશીનો પ્રથમ વખત વિકાસ થયો હતો. પ્રશ્ન નંબર 7, કોને સજીવોના વર્ગીકરણનો પાયાનો એકમ માનવામાં આવે છે? ઓપ્શન એ કુળ, ઓપ્શન બી પ્રજાતિ, ઓપ્શન સી જાતિ અને ઓપ્શન ડી શ્રેણી. પ્રશ્ન નંબર 7નો જવાબ છે ઓપ્શન સી જાતિ. જાતિને સજીવોના વર્ગીકરણનો પાયાનો એકમ ગણવામાં આવે છે. એટલે કે જે જાતિથી વિભાજિત છે, જેને સજીવોના વર્ગીકરણ માટેનો પાયાનો એકમ ગણાય છે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ વિકલ્પો પૈકી અમીબા કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય છે? ઓપ્શન એ મોનેરા, ઓપ્શન બી પ્રોટિસ્ટા, ઓપ્શન સી ફૂગ અને ઓપ્શન ડી પ્રાણી.
અહીં આપણે પ્રશ્ન નંબર 8નો જવાબ છે ઓપ્શન બી પ્રોટિસ્ટા. નીચે આપેલ વિકલ્પ પૈકી અમીબા એટલે કે અમીબા કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય છે? તો અમીબાનો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ થાય છે. ચલો પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયું પ્રાણી સમતાપી છે એટલે કે હુફાળા લોહીવાળું? ઓપ્શન એ માછલી, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી ગરોળી, ઓપ્શન ડી ચકલી. તો પ્રશ્ન નંબર 9નો જવાબ છે ઓપ્શન ડી ચકલી. બરાબર. ચલો પ્રશ્ન નંબર 10. છિદ્રકાય સમુદાયનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ હાઇડ્રા, ઓપ્શન બી સાયકોન, ઓપ્શન સી જેલીફિશ અને ઓપ્શન ડી પ્લેનેરિયા. પ્રશ્ન નંબર 10નો જવાબ છે ઓપ્શન બી સાયકોન. સાયકોન અથવા વાદળી. છિદ્રકાય સમુદાયનું ઉદાહરણ સાયકોનને ગણવામાં આવે છે. બરાબર. તો મિત્રો જે નવા છે ચેનલ ઉપર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને ખાસ લાઈક કરી દેજો. ચલો તો આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ કેવા પ્રકારના પ્રાણીઓ છે? ઓપ્શન એ અસમતાપી એટલે ઠંડા લોહીવાળા, ઓપ્શન બી સમતાપી જે ગરમ લોહીવાળા કહેવાય, ઓપ્શન સી પરોપજીવી અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 11નો જવાબ છે ઓપ્શન બી સમતાપી, ગરમ લોહીવાળા. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ ગરમ લોહીવાળા એટલે કે સમતાપી પ્રકારના પ્રાણીઓ ગણાય છે. ચલો પ્રશ્ન નંબર 12. કઈ વનસ્પતિમાં બીજ ફળની અંદર ઢંકાયેલ હોય છે? ઓપ્શન એ અનાવૃત બીજધારી, ઓપ્શન બી આવૃત બીજધારી, ઓપ્શન સી ત્રિઅંગી અને ઓપ્શન ડી એક અંગી. પ્રશ્ન નંબર 12નો જવાબ છે ઓપ્શન બી આવૃત બીજધારી. આવૃત બીજધારી જે વનસ્પતિ હોય છે એમાં બીજ ફળની અંદર બીજ ઢંકાયેલું જોવા મળે છે. પ્રશ્ન નંબર 13. નીચે આપેલ વિકલ્પમાંથી વ્હેલ માછલી કયા વર્ગનું પ્રાણી છે? ઓપ્શન એ મત્સ્ય, ઓપ્શન બી સરીસૃપ, ઓપ્શન સી સસ્તન અને ઓપ્શન ડી ઉભયજીવી. પ્રશ્ન નંબર 13નો જવાબ છે ઓપ્શન સી સસ્તન. વ્હેલ માછલી એ સસ્તન વર્ગનું પ્રાણી ગણાય છે. પ્રશ્ન નંબર 14. કયા સમુદાયના પ્રાણીઓ ડંખમય શરીર ધરાવે છે? ડંખમય નહીં ખંડમય શરીર ધરાવે છે. ઓપ્શન એ નુપુરક, ઓપ્શન બી પૃથુકૃમિ, ઓપ્શન સી કોષ્ટાત્રી અને ઓપ્શન ડી છિદ્રકાય. તો પ્રશ્ન નંબર 14નો જવાબ છે ઓપ્શન એ નુપુરક અળસિયું. નુપુરક સમુદાયના પ્રાણીઓ ખંડમય શરીર ધરાવતા હોય છે. પ્રશ્ન નંબર 15. લાઇકેન એ કયા બે સજીવોનું સહજીવન છે? ઓપ્શન એ લીલ અને ફૂગ, ઓપ્શન બી લીલ અને બેક્ટેરિયા, ઓપ્શન સી ફૂગ અને બેક્ટેરિયા, ઓપ્શન ડી વાયરસ અને લીલ. ચલો પ્રશ્ન નંબર 15નો જવાબ છે ઓપ્શન એ લીલ અને ફૂગ. લીલ અને ફૂગનું સહજીવન લાઇકેન ગણાય છે. પ્રશ્ન નંબર 16. સિલેન્ટ રેટા કોષ્ટાત્રી સમુદાયનું ઉદાહરણ કયું છે? સિલેન્ટ રેટા અથવા તો કોષ્ટાત્રી સમુદાયનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી જેલીફિશ, ઓપ્શન સી અળસિયું અને ઓપ્શન ડી વંદો. ચલો પ્રશ્ન નંબર 16નો જવાબ છે ઓપ્શન બી જેલીફિશ. સિલેન્ડરેટા અથવા તો કોષ્ટાત્રી સમુદાયનું જેલીફિશ ઉદાહરણ ગણાય છે. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? ઓપ્શન એ વિષમપોષી, ઓપ્શન બી સ્વયંપોષી, ઓપ્શન સી મૃતપોષી અને ઓપ્શન ડી પરોપજીવી.
પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી સ્વયંપોષી. સ્વયંપોષી પ્રકારના સજીવો જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય છે. પ્રશ્ન નંબર 18 નીચે આપેલ વિકલ્પ પૈકી માછલીઓ શાના દ્વારા શ્વસન કરે છે? ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી ત્વચા, ઓપ્શન સી ઝાલર અને ઓપ્શન ડી મુખ ગુહા. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન ડી, ઓપ્શન સી ઝાલર. ઝાલર અથવા તો ચૂઈ, આપણે ચૂઈ અથવા ઝાલર, બરાબર. માછલી શ્વસન ઝાલર અથવા ચૂઈ દ્વારા કરે છે. પ્રશ્ન નંબર 19 નીચે આપેલ વિકલ્પ પૈકી મગરના હૃદયમાં કેટલા ખંડો હોય છે? ઓપ્શન એ 2 ખંડો, ઓપ્શન બી 3 ખંડો, ઓપ્શન સી 4 ખંડો અને ઓપ્શન ડી 1 ખંડ. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી 4 ખંડો. મગરના હૃદયમાં 4 ખંડો આવેલા હોય છે. મગર સરીસૃપ હોવા છતાં તેને 4 ખંડો આવેલા છે, જે અપવાદ સ્વરૂપે આપણને જોવા મળે છે, અપવાદ રૂપે. પ્રશ્ન નંબર 20 નીચેનામાંથી કયું ઉભયજીવી પ્રાણી છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી માછલી, ઓપ્શન સી દેડકો, ઓપ્શન ડી કાચબો. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી દેડકો. દેડકો એ ઉભયજીવી પ્રાણી ગણાય છે. પ્રશ્ન નંબર 21 નીચે આપેલ વિકલ્પ પૈકી હંસરાજ કયા ગ્રુપમાં આવે છે? ઓપ્શન એ એકાંગી, ઓપ્શન બી દ્વિઅંગી, ઓપ્શન સી ત્રિઅંગી અને ઓપ્શન ડી અનાવૃત. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન સી ત્રિઅંગી. હંસરાજ એ ત્રિઅંગી ગ્રુપમાં આવે છે. પ્રશ્ન નંબર 22 દ્વિનામી નામકરણમાં પહેલું નામ શાનું હોય છે? ઓપ્શન એ જાતિ, ઓપ્શન બી પ્રજાતિ, ઓપ્શન સી કુળ અને ઓપ્શન ડી શ્રેણી. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી પ્રજાતિ. દ્વિનામી નામકરણમાં પહેલું નામ પ્રજાતિનું આવતું હોય છે. પ્રશ્ન નંબર 23 કઈ વનસ્પતિમાં જલવાહક અને અન્નવાહક પેશીનો અભાવ હોય છે? ઓપ્શન એ થેલોફાઇટા, ઓપ્શન બી આવૃત બીજધારી, ઓપ્શન સી અનાવૃત બીજધારી અને ઓપ્શન ડી ત્રિઅંગી. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન એ થેલોફાઇટા. થેલોફાઇટા કે જે લીલ છે, જેમાં જલવાહક અને અન્નવાહક પેશીનો અભાવ જોવા મળતો હોય છે. પ્રશ્ન નંબર 24 કયા ફૂલને દ્વિદળી વનસ્પતિ ગણવામાં આવે છે? ઓપ્શન એ મકાઈ, ઓપ્શન બી સૂર્યમુખી, ઓપ્શન સી ઘઉં, ઓપ્શન ડી બાજરી. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી સૂર્યમુખી. સૂર્યમુખીને દ્વિદળી વનસ્પતિ ગણવામાં આવે છે, એટલે કે સૂર્યમુખીનું જે ફૂલ છે જેને દ્વિદળી વનસ્પતિ ગણાય છે. પ્રશ્ન નંબર 25 અમીબા અને પેરામીશિયમ કેવા સજીવો છે? ઓપ્શન એ બહુકોષી, ઓપ્શન બી એકકોષી, ઓપ્શન સી અકોષી અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી એકકોષી. અમીબા અને પેરામીશિયમ એ એકકોષી સજીવ ગણાય છે. પ્રશ્ન નંબર 26 સંધિપાદ સમુદાયનું લક્ષણ કયું છે? ઓપ્શન એ સાંધાવાળા પગ, ઓપ્શન બી મૃદુ શરીર, ઓપ્શન સી છિદ્રષ્ટિ શરીર, ઓપ્શન ડી કરોડરજ્જુ.
પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન એ સાંધાવાળા પગ. સંધિપાદ સમુદાયનું સાંધાવાળા પગ હોય છે, જે તેનું લક્ષણ ગણાય. સંધિપાદ સમુદાયનું લક્ષણ સાંધાવાળા પગ હોય છે. પ્રશ્ન નંબર 27, નીચે આપેલ વિકલ્પો પૈકી ઓક્ટોપસ કયા સમુદાયનું પ્રાણી છે? ઓપ્શન એ સંધિપાદ, ઓપ્શન બી મૃદુકાય, ઓપ્શન સી શૂળત્વચી, ઓપ્શન ડી નુપુરક. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી મૃદુકાય. ઓક્ટોપસ એ મૃદુકાય સમુદાયનું પ્રાણી ગણાય છે. પ્રશ્ન નંબર 28, પ્લેટીહેલ્મિન્થીન્સ પૃથુકૃમિ કેવા હોય છે? ઓપ્શન એ નળાકાર, ઓપ્શન બી ગોળ, ઓપ્શન સી ચપટા, ઓપ્શન ડી કાંટાવાળા. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન સી ચપટા. પૃથુકૃમિ એ ચપટા હોય છે. પ્રશ્ન નંબર 29, નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકે છે? ઓપ્શન એ પ્લેટીપસ, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી ઉંદર અને ઓપ્શન ડી ચામાચીડિયું. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન એ પ્લેટીપસ. પ્લેટીપસ નામનું જે પ્રાણી છે જે ઈંડા મૂકે છે. આ પ્લેટીપસ પ્રાણી એ સસ્તન હોવા છતાં તે ઈંડા મૂકે છે, એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી છે છતાં તે ઈંડા મૂકે છે. પ્રશ્ન નંબર 30, શૂળત્વચી સમુદાયનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ જળો, ઓપ્શન બી તારા માછલી, ઓપ્શન સી કરચલો અને ઓપ્શન ડી પ્લેનેરિયા. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન બી તારા માછલી. શૂળત્વચી સમુદાયનું ઉદાહરણ તારા માછલી છે, એટલે શૂળત્વચી સમુદાયનું પ્રાણી તારા માછલી ગણાય છે. પ્રશ્ન નંબર 31, નીલહરિત લીલનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે? ઓપ્શન એ પ્રોટિસ્ટા, ઓપ્શન બી મોનેરા, ઓપ્શન સી ફૂગ અને ઓપ્શન ડી વનસ્પતિ. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન બી મોનેરા. નીલહરિત લીલનો મોનેરા વનસ્પતિમાં સમાવેશ થાય છે, એટલે કે મોનેરા સૃષ્ટિમાં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 32, ચામાચીડિયું ઉડી શકે છે છતાં તેને સસ્તન વર્ગમાં કેમ રાખવામાં આવે છે? ઓપ્શન એ તે પાંખો ધરાવે છે, ઓપ્શન બી તે રાત્રે જોઈ શકે છે, ઓપ્શન સી તે બચ્ચાને જન્મ આપે છે અને સ્તન ગ્રંથિ ધરાવે છે, ઓપ્શન ડી તે હવામાં શ્વાસ લે છે. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી તે બચ્ચાને જન્મ આપે છે અને સ્તન ગ્રંથિ ધરાવે છે. એટલે ચામાચીડિયું ઉડી શકે છે છતાં તે સસ્તન વર્ગમાં કેમ રાખવામાં આવે? તો ચામાચીડિયું ઉડી શકે છે જેથી તેને કારણ કે તેમાં તે બચ્ચાને જન્મ આપે છે અને તેને સ્તન ગ્રંથિ આવેલી હોય છે, જેના કારણે તેને સસ્તન વર્ગમાં રાખવામાં આવેલું છે. ચલો પ્રશ્ન નંબર 33, પાઇનસ અને સાયકસ કયા પ્રકારની વનસ્પતિના ઉદાહરણો છે? ઓપ્શન એ આવૃત બીજધારી, ઓપ્શન બી અનાવૃત બીજધારી, ઓપ્શન સી ત્રિઅંગી અને ઓપ્શન ડી દ્વિઅંગી. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી અનાવૃત બીજધારી. પાઇનસ અને સાયકસ અનાવૃત બીજધારી વનસ્પતિના ઉદાહરણો ગણાય છે. પ્રશ્ન નંબર 34, નીચેનામાંથી કયું પ્રાણી શીત રુધિરવાળું નથી? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી માછલી, ઓપ્શન સી કબૂતર અને ઓપ્શન ડી ગરોળી. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી કબૂતર. કબૂતર કે જે શીત રુધિરવાળું નથી, કારણ કે કબૂતરમાં ગરમ લોહી જોવા મળતું હોય છે, એટલે સમતાપી લોહી હોય છે. પ્રશ્ન નંબર 35,
નીચે આપેલ વિકલ્પો પૈકી કરમિયું કયા સમુદાયનું પ્રાણી છે? ઓપ્શન એ પૃથુકૃમિ, ઓપ્શન બી સૂત્રકૃમિ, ઓપ્શન સી નુપુરક અને ઓપ્શન ડી સંધિપાદ. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી સૂત્રકૃમિ. કરમિયું એ સૂત્રકૃમિ સમુદાયનું પ્રાણી ગણાય છે. પ્રશ્ન નંબર 36 પૃથ્વી પર સૌથી વધુ સંખ્યા ધરાવતો પ્રાણી સમુદાય કયો છે? ઓપ્શન એ મૃદુકાય, ઓપ્શન બી સંધિપાદ, ઓપ્શન સી સસ્તન અને ઓપ્શન ડી શૂળત્વચી. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી સંધિપાદ. પૃથ્વી પર સૌથી વધુ સંખ્યા ધરાવતો પ્રાણી સમુદાય સંધિપાદ છે. પ્રશ્ન નંબર 37 કાંગારુમાં જોવા મળતી માર્સુપિયમ કોથળીનું કાર્ય શું છે? ઓપ્શન એ ખોરાક સંગ્રહ, ઓપ્શન બી અપરિપક્વ બચ્ચાનું રક્ષણ અને પોષણ, ઓપ્શન સી પાણીનો સંગ્રહ અને ઓપ્શન ડી પાચન. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી અપરિપક્વ બચ્ચાનું રક્ષણ અને પોષણ. જે કાંગારુ છે તેમાં જોવા મળતી માર્સુપિયમ કોથળીનું કાર્ય છે અપરિપક્વ બચ્ચાનું રક્ષણ અને તેનું પોષણ કરવું. પ્રશ્ન નંબર 38 કયા છોડને એકદળી વનસ્પતિ ગણવામાં આવે છે? ઓપ્શન એ ચણા, ઓપ્શન બી વટાણા, ઓપ્શન સી મકાઈ, ઓપ્શન ડી મગ. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન સી મકાઈ. મકાઈના છોડને એકદળી વનસ્પતિ ગણવામાં આવે છે. એ સિવાય ચણા, વટાણા અને મગ દ્વિદળીમાં આવશે. પ્રશ્ન નંબર 39 નીચેનામાંથી કઈ વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણેય અંગો સ્પષ્ટ જોવા મળે છે? ઓપ્શન એ સ્પાયરોગાયરા, ઓપ્શન બી હંસરાજ, ઓપ્શન સી રિક્સિયા, ઓપ્શન ડી યુલોથ્રિક્સ. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી હંસરાજ. હંસરાજ એ ત્રિઅંગી વનસ્પતિ છે કે જેમાં વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણેય અંગો સ્પષ્ટપણે જોવા મળતા હોય છે. પ્રશ્ન નંબર 40 જેલીફિશ અને પરવાળા કયા સમુદાયના પ્રાણીઓ છે? ઓપ્શન એ છિદ્રકાય, ઓપ્શન બી કોષ્ટાંત્રી, ઓપ્શન સી મૃદુકાય, ઓપ્શન ડી નુપુરક. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી કોષ્ટાંત્રી. જેલીફિશ અને પરવાળા કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ ગણાય છે. પ્રશ્ન નંબર 41 માછલીઓના શરીર પર શાનું આવરણ હોય છે? ઓપ્શન એ પીછા, ઓપ્શન બી વાળ, ઓપ્શન સી ભીંગડા, ઓપ્શન ડી કઠણ કવચ. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન સી ભીંગડા. માછલીઓના શરીર પર ભીંગડાનું આવરણ આવેલું હોય છે. પ્રશ્ન નંબર 42 કયું સરીસૃપ પ્રાણી પાણી અને જમીન બંને પર રહેવા છતાં ઈંડા મૂકવા જમીન પર આવે છે? ઓપ્શન એ કાચબો, ઓપ્શન બી દેડકો, ઓપ્શન સી સાલામાન્ડર અને ઓપ્શન ડી માછલી. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન એ કાચબો. કાચબો એ સરીસૃપ પ્રાણી હોવા છતાં પાણી અને જમીન બંને પર રહેવા છતાં તે ઈંડા મૂકવા જમીન પર આવે છે. પ્રશ્ન નંબર 43 દ્વિનામી નામકરણમાં સેપિયન્સ એ શું દર્શાવે છે? ઓપ્શન એ પ્રજાતિ, ઓપ્શન બી જાતિ, ઓપ્શન સી શ્રેણી અને ઓપ્શન ડી કુળ. ચલો પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી જાતિ. દ્વિનામી નામકરણમાં સેપિયન્સ એ જાતિ દર્શાવે છે. પ્રશ્ન નંબર 44 રેશમના કીડા કયા ઝાડના પાન ખાય છે? ઓપ્શન એ આંબો, ઓપ્શન બી સેતુર, ઓપ્શન સી લીમડો અને ઓપ્શન ડી વડ.
ચલો પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી સેતુર. રેશમના કીડા સેતુરના ઝાડના પાન ખાય છે. પ્રશ્ન નંબર 45, દરિયાઈ તારાનું પ્રચલન શાના દ્વારા થાય છે? ઓપ્શન એ પગ, ઓપ્શન બી પાંખ, ઓપ્શન સી નલિકાપદ અને ઓપ્શન ડી સ્પર્શકો. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી નલિકાપદ. દરિયાઈ તારાનું પ્રચલન નલિકાપદ દ્વારા થતું હોય છે. પ્રશ્ન નંબર 46, કઈ વનસ્પતિને વર્ગીકરણના વિદ્યાના પિતા કહેવામાં આવે છે? ઓપ્શન એ રોબર્ટ હુક, ઓપ્શન બી લેવેનહોક, ઓપ્શન સી કેરોલસ લિનિયસ અને ઓપ્શન ડી ચાર્લ્સ ડાર્વિન. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસને વનસ્પતિના વર્ગીકરણના વિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 47, પેંગ્વિનનો સમાવેશ કયા વર્ગમાં થાય છે? ઓપ્શન એ મત્સ્ય, ઓપ્શન બી સસ્તન, ઓપ્શન સી વિહંગ અને ઓપ્શન ડી ઉભયજીવી. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી વિહંગ. પક્ષી સમુદાયમાં પેંગ્વિનનો સમાવેશ વિહંગ વર્ગમાં કરવામાં આવે છે, એટલે પક્ષી સમુદાયમાં. પ્રશ્ન નંબર 48, સ્પોન્જ વાદળી કયા પ્રકારનું પ્રાણી છે? ઓપ્શન એ બહુકોષી પણ પેશી વગરનું, ઓપ્શન બી એકકોષી, ઓપ્શન સી જટિલ પેશીવાળું, ઓપ્શન ડી કરોડરજ્જુ વાળું. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન એ બહુકોષી પણ પેશી વગરનું. સ્પોન્જ જે વાદળી છે એ બહુકોષી અથવા પેશી વગરનું પ્રાણી ગણાય છે. પ્રશ્ન નંબર 49, વનસ્પતિ સૃષ્ટિના કયા વિભાગમાં બીજ ફળમાં ઢંકાયેલા હોય છે? ઓપ્શન એ જિમ્નોસ્પર્મ, ઓપ્શન બી એન્જિયોસ્પર્મ, ઓપ્શન સી થોલોફાઇટા, ઓપ્શન ડી બાયોફાઇટા. ચલો તો પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી એન્જિયોસ્પર્મ. આવૃત બીજધારી વનસ્પતિ સૃષ્ટિના આવૃત બીજધારી અથવા એન્જિયોસ્પર્મ વિભાગમાં બીજ અથવા બીજ ફળમાં ઢંકાયેલું હોય છે, એટલે કે બીજ જે એન્જિયોસ્પર્મ વિભાગ છે જેમાં બીજ એના ફળમાં ઢંકાયેલું જોવા મળે છે. પ્રશ્ન નંબર 50, દેડકો અને સાલામાન્ડર કયા વર્ગના પ્રાણીઓ છે? ઓપ્શન એ સરીસૃપ, ઓપ્શન બી મત્સ્ય, ઓપ્શન સી ઉભયજીવી અને ઓપ્શન ડી સસ્તન. તો પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન સી ઉભયજીવી. દેડકો અને સાલામંડર એ ઉભયજીવી વર્ગના પ્રાણીઓ ગણાય છે. ચલો તો આજના આપણા સજીવોમાં જોવા મળતી વિવિધતાનો જે મુદ્દો છે, ટોપિક છે, તેના 50 MCQ અહીંયા સમાપ્ત થયા છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. અને ખાસ જે મિત્રો છે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો, વિડીયોને લાઈક કરી દેજો. ચલો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.